માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા, તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મહાદેવ બધાને હંમેશા ખુશ રાખે એવી મારા મહાદેવને પ્રાર્થના વાલા મારા તરફથી. અને આજે છે ને ફૂલે ફૂલ વાવાઝોડું છે અમારા સુરતમાં. ફૂલે ફૂલ પવન ફૂંકાણો છે, બહુ જોડું રહે છે, ડમરી ચડે છે. અને જો તે કિચનમાં આવી ગયા છે ને, મસ્ત આપણે બટેટા લઈ લીધા છે. તો આજે છે સોમવાર, તો ફરાળ બનાવવાનું છે, તો કસોરી બનાવવાની છે. તો ચાલો બધા કસોરી ખાવા. અને બધાને મગે ખાસ કહેવાનું છે, ચાલો કંઈક તમને બતાવું. તો જો આ કુલર છે મારી પાસે, કુલર બળી ગયું છે. જો આ બીજો છે ટાવર ફેન મારી પાસે, સરસથી આ ટાવર ફેન એમ બળી ગયો છે. અને આ નવો ટાવર ફેન આપણે લઈ આવ્યા છીએ. છોકરાઓએ છે ને મને બર્થડે ગિફ્ટમાં આપ્યો છે ટાવર ફેન. તો આપણે પેલા બટેટા બાફવા મૂકી દઈએ અને પછી આપણે ટાવર ફેનનું ઓપનિંગ કરીએ અને એની પૂજા કરીએ મારા વાલા. પાછા તો કિચનમાં આવી ગયા છીએ અને કુકર લઈ લીધું છે. ફટાફટ પેલા બટેટા બાફવા મૂકી દઈએ, પછી મળીએ. ચાલુ થઈ ગયો છે અને મસ્ત આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. બટેટા બફાય ત્યાં સુધી બીજો મસાલો જોઈ લઈએ મારા. બટેટા હજી તો ફોલવાના બાકી છે. ચાલો બધા બટેટા ફોલવા મારા વાળા. ફોલવામાં બહુ ગરમ હતા ને, તો વિચાર કર્યો તો પેલા આનું આપણે અનબોક્સ કરી નાખીએ, આનું ઓપનિંગ કરી નાખીએ ટાવર ફેનનું. ચાલો ટાવર ફેનનું ઓપનિંગ થઈ રહ્યું છે. જોયો વિડીયોમાં કે કેવું બન્યું છે અને કમેન્ટમાં કહેજો ટાવર ફેન કેવો છે. અમારી બર્થડે ગિફ્ટ કેવી છે કહેજો. કોના છોકરાઓ બર્થડે ગિફ્ટ આપે છે પાછા કમેન્ટમાં કહેજો મારા વાળા. સરસ છે, એકદમ નવી ડિઝાઇનમાં મસ્ત આવી છે. નજીકથી બતાવો કેમેરા બેન. ચાલો હવે આપણે ઘરમાં નવી વસ્તુ આવે એટલે પૂજા તો કરવી પડે, તો પહેલા એની પૂજા કરી લઈએ. ટાવર ફેનની પૂજા થઈ ગઈ છે અને ચાલુ કરી દીધું. પવન આવે છે. તો આ છે અમારું મિની એસી. ચાલો ફટાફટ હાથ ધોઈને પાછા બટેટા ફોલવા બેસી જઈએ. નીચે લઈ જઈને હાથ ધોઈ લઉં. હાલો તો બટેટાનો શબ્દ ફોલી નાખ્યા, સુંદર કરી નાખ્યો છે. સરસ જેવો આપણે અંદર છે ને સિંગદાણાનો ભૂકો ફેરવી દઈશું મસ્તીનો. કારણ કે બીજો કઈ મસાલો તો છે નહીં, કોથમરી જેવું નથી, હાલશે. અને આ છે ખમણેલું કોકરું થોડું, કારણ કે આ બધું કસોરીમાં નાખવાથી સ્વાદ છે ને બહુ મસ્ત આવે. થોડું બધું નાખવું પડે. હવે મીઠું છે જેવું નાખી દઈશું, કારણ કે બટેટા બાફવા મેં નાખેલું છે. મીઠું તો બધા સ્વાદ પ્રમાણે નાખવાનું હોય, આપણે નાખી દીધું છે. રસ નાખવાનો છે, રસ આપી. હાલો તો છે ને તે મસ્ત આપણે કસોરીનો મસાલો થઈ ગયો છે. આ છે ફરાળી કસોરી મારા વાલા. અને હવે આને આપણે છે નાની નાની ગોટી વાળી ગોળીઓ કરી નાખશું સરસથી. જો મસ્ત આપણે ગોળીઓ બનાવવા મળ્યા છીએ. અને કસોરી કોને કોને ભાવે છે જરા કમેન્ટમાં કહી દેજો. સોમવારનો ઉપવાસ કોણ કરે છે, મહાદેવના સોમવાર કોણ રહેશે વાલા, તો જરા કમેન્ટમાં કહેજો. અને મારી બર્થડે ગિફ્ટ કેવી લાગી છે એ પણ કમેન્ટમાં કહેજો. તો હાલો ફટાફટ પહેલા આપણે બધી ગોટી કરી લઈએ. તો બધી ગોટી વળી ગઈ છે ને આમાં ફરાળી લોટ લઈ લીધો છે ને આપણે છે ને બાલાજીની તીખી પ્રિન્સેસ લઈ લીધી છે. તો એને જે આપણે તોડીને એને મસ્ત ભૂકો કરશું લોટ જેવું, કારણ કે મસ્ત ટેસ્ટ આવશે બધામાં મિક્સ કરીને ગોળીને તળવાથી. તો જો આ બટેટાની છે ને પ્રિન્સેસનો ભૂકો લઈ લીધો છે ને આ ફરાળી લોટ લઈ લીધો છે. તો
તો પેલા આમાં બોળશું ખાવા વેફરનો આપણે ભૂકો કરીને લીધો છે. તેમાં જો આપણે આવી રીતે મસ્ત કસોરી દબી મસાલાવાળી કરી લીધી છે. સરસ થઈ ગઈ. તમે જો દેખાતી છે, અલગ લાગે છે. હવે એને આપણે લોટમાં પણ ગોળી દઈશું અને પછી મસ્ત આપણે એને તેલમાં તળી નાખશું. તો હું તો કસોરી આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહી દેજો મારા વાલા. ચાલો પછી તળવા ટાણે હવે મળી. હાલો જો મસ્ત આપણી કસોરી તળવા મળી છે. એક ઘાણ તળવા મૂકી દીધો છે. તો બસ હવે બધી કસોરી તળાઈ જાય એટલે આને આપણે છે ને બધાએ તો શું કે લસણ ને સોરી કોથમરી ફુદીનાની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે તો કરાય તો ટમેટો કેસર સાથે. મારે તો ચારે જ ખાવાની છે. હાલો બધા ફરાળ કરવા. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ. મહાદેવ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે.